જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને કચ્છની ધરતીમાં છું અને મારા પરમ મિત્ર સામતભાઈના ઘરે પધાર્યો છું. હવે દોસ્તો, સામતભાઈના ઘરે તો હું આવ્યો છું, પણ શું કામ આવ્યો છું એ તમને અગાઉ ખબર પડશે. સામતભાઈ જે છે ખરેખર કચ્છની ધરતીનું કેવું મોટું ઘરેણું છે એ તો આપણે એમના ઘરે જશું, એમનું કામકાજ જોશું, પછી આપણને ખબર પડશે. મારા પરમ મિત્ર છે અને મળવા જેવા માણસ છે. સામતભાઈ જી, તમે તમારા સામ્રાજ્યમાં પ્રવેશ કરો. સામતભાઈ, આ ગામનું નામ, તાલુકો, જિલ્લો જણાવી દો પેલા. સંજોટનગર કોલોનીનું નામ છે. ગામ કુકમા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, ગુજરાત. ગામનું નામ સંજોટનગર કોલોની છે. સંજોટનગર, ગામ કુકમા, બરાબર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, ગુજરાત. ગુજરાત. હે આ તો દોસ્તો અમારો મેળાવડો, પણ વાતડિયું વગતાડિયું જડ જડ જુજવ્યું. આ તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. મારા વાલા કચ્છની આ ધરા છે, કચ્છની ધરતીની માલિપા તો કંઈક અડાભેડ કલાકારો એમ કહેવાય કે આજે એમ કહેવાય કે પોતાની એ કળા થકી વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે અત્યારે હું આવ્યો છું ત્યારે સામતભાઈ એમનું આ ઘર છે અને આખે આખું એમનું ઘર જે છે દોસ્તો તમને હું દેખાડીશ. તમે અચંબામાં પડી જાતો કે ભાઈ ભાઈ શું સામતભાઈની એમ કહેવાય કે આ જિંદગી છે. દોસ્તો, આ બધા સામતભાઈનું બધું કામ મારે તમને દેખાડવાનું છે. સામતભાઈ વિશે તમામ માહિતી આપવાની છે. એમના ભાઈ બેઠા છે, એમના વિશે, એમના પપ્પા વિશે માહિતી આપવાની. પણ આ બધા એવોર્ડ્સ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર આ વિડીયોમાં આપણે શું જોવાનું છે. તમે જુઓ સામતભાઈ. જી સર, આ એવોર્ડ વિશે કંઈક માહિતી આપો. આ બધા એવોર્ડ મારા બાપુજીને મળ્યા છે, મને પણ મળ્યા છે અને ભાઈને પણ એવોર્ડ મળ્યા છે. અને કયા કયા ક્ષેત્રના મળ્યા છે એ જરાક કહેશો આપણા દર્શક મિત્રો. સંત કબીર એવોર્ડ જે ભારતમાં મોટામાં મોટો એવોર્ડ કહેવાય. બાપુજીને સંત કબીર એવોર્ડ મળ્યો છે, નેશનલ એવોર્ડ મળ્યો છે, ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે, ગ્લેરી ઓફ એવોર્ડ મળ્યો છે. ઘણા બધા એવોર્ડ મળ્યા છે બાપુજીને. દોસ્તો, સામતભાઈ જે છે એમનો પરિવાર જે છે આ બધા એવોર્ડ્સ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર કેટલું ઉમદા કામ કરતો હશે. અને આ બધા પણ તમે જોઈ લો શિલ્ડ એવોર્ડ્સ, બધું ઇન્ટરનેશનલ લેવલ સુધીના પણ એવોર્ડ્સ છે એમની પાસે. હવે સામતભાઈ જી, હવે અમે અહીંયા આવી જાવ. હા જી, આ આખે આખું જે વસ્તુ છે બધી તમે જ બનાવેલી છે, બરાબર છે? તો આ વસ્તુ કેટલા ટાઈમમાં બને, કેવી રીતના બને, આ તમારી કળા જે છે એને શું કહેવાય, કેટલા ટાઈમની કળા છે, હવે બધી ખો હું તમને આપું છું, મને કાંઈ ખબર છે નહીં, બરાબર? તો આ સૌપ્રથમ કળાનું નામ તમે જણાવી દો, એના વિશે થોડીક માહિતી આપો. નામ, કલાનું નામ ખરડ છે. હા, ખરડ વિવિંગ કાર્પેટ. ખરડ એટલે છે કાર્પેટ, પણ ખરડ એટલે સિંધી એનો શબ્દ છે. ખરડ એટલે ખરડ એટલે રફ, એટલે બહુ સ્ટ્રોંગ છે. એટલે જેમ અલગ અલગ કલરનું નામ તાંગલિયા, શોલ, ધાબડા એવું હોય ને, અલગ અલગ પટોળા, એવી રીતે આ કલરનું નામ ખરડ છે. ખરડ કાર્પેટ. એટલે અમે પહેલા તો જમાનામાં બહુ બિછાવવા માટે જે ડિઝાઇનો હતી એ બનાવતા. હવે અમે આ બધું અલગ અલગ સ્ટોરી નાખીએ છીએ, જે અમે કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે ખેતી કરીએ છીએ, લોકોને ખબર પડે એમ અલગ અલગ અમે સ્ટોરી બનાવીએ છીએ. કેવી રીતે દૂધ વલણો થાય છે, બેન ક્યાં કુવાથી પાણી ભરી આવે છે, એની બધી અમે પહેલા અમારા વડીલો અમે કેવી રીતે રહેતા રેડી ગણીની સ્ટોરી છે બધી આમાં. દોસ્તો, સૌપ્રથમ હું તમને જણાવું કે સામતભાઈ અને એમનો પરિવાર આ 750 વર્ષ જૂની આ કળા છે, બરાબર? અને તમારા વડીલો, તમારા વડવાઓ જે આ કરતા એ બધું તમે ઉત્કૃષ્ટ રીતે તમે બનાવો છો અત્યારે. દોસ્તો, આ જે વસ્તુ જે રહી ને, હવે તમને જોવામાં એમ લાગશે આમાં તો શું, પણ ખરેખર આ જે બનતું હોય ત્યારે તમે એમનો જે ખરેખર જે એમનો ઉદ્યમ, બરાબર છે, તમે એમનો પરિશ્રમ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. સામતભાઈ, આ શેમાંથી બનાવવામાં આવે છે જરાક આપણા દર્શક મિત્રોને માહિતી આપો. આનું મટીરિયલ છે ગેટાનું ઊન છે. અને ઊંટનું અને ગેટાનું ઊન છે. અને કલર જે છે એ વેજીટેબલ ડાય છે, નેચરલ ડાય છે. વનસ્પતિ કલરમાંથી અમે ડાય કરીએ છીએ ગેટાના ઊનને, વૂલને. સરસ. એટલે વનસ્પતિ એટલે કઈ રીતના આવર આવે, આવરના છોડીમાંથી, બેરણમાંથી જે લાખ બને છે, લાખમાંથી, દાડમના છોડીમાંથી, બધી નેચરલ ડાય, બધું તમે જાતે જ બનાવો? જાતે બનાવીએ છીએ. ડાઈંગ જાતે કરીએ છીએ અને વીવ જાતે કરીએ છીએ. આપ જોઈ શકો છો. દોસ્તો, આ બધું મેં તમને ઉપર છેલ્લી માહિતી આપી અને ખરેખર હવે હું તમને જે દેખાડવા જઈ રહ્યું છું આ બધું એમને જાતે બનાવેલું છે. તમે જુઓ, બધું જાતે વણી વણી અને બનાવેલું છે. દોસ્તો, ચિત્ર દોરવું સહેલું છે, સાંભળી લેજો. મૂર્તિ કંડારવી કદાચ સહેલી છે, પરંતુ એક એક તાકાને ભેગો કરી અને એને આખું નવું રંગરૂપ આપવું એ કેટલું અઘરું છે. આનું વેચાણ કઈ રીતના થતું છે? જી, વેચાણ તો અમે એક્ઝિબિશન પર કરતા હોઈએ છીએ. દિલ્હી, બોમ્બે, બેંગ્લોર અમે મેળામાં જતા હોઈએ છીએ. અને બાકી તો અમારે ઘરે પણ મહેમાન આવે છે, અહીંયાથી કાર્પેટ અમારે લઈ જાય છે. સરસ. તમારા પિતાશ્રી એમ કીધું તમે વિદેશ, બાપુજી જોરદિયા જઈ આવે છે. અને અમારા ઘણા બધા એક્ઝિબિશન વિદેશમાં થયા છે. અમારા 4 પીસ ઓસ્ટ્રેલિયાની સિડની મ્યુઝિયમમાં રાખેલા છે. ઓહો. જી. અને હવે તમારા કામ વિશે દોસ્તો, આપણે એમના કામ વિશે ઘણી માહિતી લીધું. હવે આ બધું જે બની રહ્યું છે, બરાબર છે, એના વિશે અમને માહિતી આપો.
એક મિનિટ, આપણે જે સામતભાઈ છે ને મારા વાલા સામતભાઈના નાના ભાઈ છે, મોટાભાઈ તમારું નામ જણાવો તો જરા. મારું નામ હીરાભાઈ. વાહ વાહ વાહ, હીરાભાઈ છે. તેજસીભાઈ. હા હા હા, જી. વાહ ભાઈ વાહ. હીરાભાઈ આ તમે શું બનાવી રહ્યા છો, શું કહેવાય આને? અને ખરડ વીવિંગ ની કાર્પેટ છે, હા હા. પણ આ વોલ હેંગિંગ બની રહ્યો છે ખરડ વીવિંગ માં. અચ્છા, કેટલો ટાઈમ લાગે આ બનતા? આ બનતા સાહેબ મહિનું જેવું લાગી જાય. સ્ટોર મહિનો જતો રહે? મહિનું લાગી જાય. બે જણા કામ કરે તો મહિનો? હા, મહિનું લાગે. અને આ બધું સામતભાઈ બધું દેશથી હાલની તારીખમાં આમાં કોઈ મશીનરી, કેમ કે આમાં મશીનરી શું કરે? આવતું બધું હાથેથી. આપ ચરખા જોઈ શકો છો, ચરખાથી ઊન તૈયાર થાય, પછી ડાઈ અમે હાથે કરી અને વિવિંગ પણ હાથે કરી, બધું હાથેથી. આનું ઊન જે છે એ પણ હાથથી કાઢી. ચરખાથી બધું હાથેથી સર. વાહ ભાઈ વાહ. અને આને ડિઝાઇન પણ આ બધું તમે જોઈ એ શકો પણ આ કોઈ નો ડ્રોઈંગ, બધું અમારે મગજથી જે બને એ બની જાય. વાહ ભાઈ વાહ. રામ ભરોસે. અને આને શું કહેવાય આ બધું જે છે, આના વિશે થોડીક માહિતી આપો. આને આ તાણો કહેવાય. તાણો. હા આ જે વીવિંગ કરી છે એને વાણો કહેવાય. હા હા, તાણો અને વાણો. જી. સરસ સરસ સરસ. દોસ્તો એના વિશે આ બધા નમૂનાઓ તમે જુઓ કે જેમણે અહીંયા કંડાયરા છે, કંડાયરા મતલબ એમણે અહીંયા દેખાડ્યા છે આપણને, ખાસ કરીને સજાવીને રાખ્યા છે. અને આ બધું જો દોરા છે, આ વૂલ છે જી, બનાવેલા. આ ઊન છે. આ બધું આ કલર એમણે જાતે કરેલા છો દોસ્તો, બધા એકદમ ઘાટા પાક્કા કલર. પાકા કલર અને નેચરલ વનસ્પતિમાંથી કોઈ વનસ્પતિમાંથી. સાચું સાચું. અને આ તમે જુઓ આ બધું આમાં શું સ્ટોરી છે સામતભાઈ તમે કહેતા? દોસ્તો આ ચિત્રો દોર્યા છે બરાબર, પણ ચિત્રો જે છે ને એ પણ કોઈ કારણ વગરના નથી, અર્થસભરના ચિત્રો છે. બાકી બનાવવામાં તો એ ધારે બનાવી છે, પણ એમનો હેતુ એ છે કે આ જોયા પછી લોકોના વિચારમાં પણ કંઈક આવવું જોઈએ. સામતભાઈ આ શું કહેવા માંગે છે આ ચિત્ર? જે એની સ્ટોરી છે, જે કચ્છમાં વરસાદ થાય છે, બધું પાણી રણમાં હાલ્યો જાય છે, બરાબર. તો આ તળાવ બનાવીએ, જેથી આ ડુંગર છે, ડુંગરથી પાણી વરસાદ થાય છે, જ્યારે પાણી આવે છે તો તળાવ બનાવે છે, પાણી સંગ્રહ થાય. તો પાણી સંગ્રહ થાય તો પ્રાણી, ઘેટા છે, ઊંટ છે, જંગલમાં જે પ્રાણી છે એનું જીવન બચી શકે. અને આ ઝાડ બનાવે છે હરિયાળી હરિયાળી. જો પાણી હોય તો આ હરિયાળી હરિયાળી થઈ જાય, તો આ પાણી સંગ્રહ થાય તો આ પર્યાવરણ ને બચાવ થાય, હરિયાળી હરિયાળી થઈ જાય. દોસ્તો તમે જુઓ કેવા સરસ. અને આગળ પણ આપણે દેખાડીએ. વાહ વાહ. સામતભાઈ મને કે મને બોલતા આવડતું છે ને, પણ આનાથી જ સારું શું બોલવાનું હોય મારા વાલા. વાહ ભાઈ વાહ. આ બધું એમને બનાવેલું છે. તમે જુઓ દોસ્તો, એક એક વસ્તુ અને એક એક નમૂનો. અને આ બધું જે છે ઇન્ટરનેશનલ લેવલે દોસ્તો નોંધ લેવાઈ હશે તો તમે જોઈ શકો છો કેટલું મહત્વપૂર્ણ હશે. અને આની અંદર પણ જો ઊંટ છે, પછી બહેનો જે છે છાશ ફેરી રહ્યા છે જી, પછી આ ગાય છે, ગાય છે જી, સૂર્ય દાદા ઉગી રહ્યા છે, વૃક્ષો છે, ડુંગર છે, આ કાળો ડુંગર છે, કાળો ડુંગર કચ્છનો. આ ઊંટ છે, બેન ભતો લઈ જાય છે, ખેત લઈ જાય છે. આ અંકલ છે, ઊંટ ચરાવે છે. આ ઝાડ છે, આખી ગ્રામીણ સ્ટોરી છે, કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે અમારી પાસે પ્રાણી પક્ષી હોય છે, બધું એનું. અરે વાહ, આ પણ અલગ છે. આ એનાથી અલગ છે. આ શું છે? જી, આ પટ્ટો છે, વોલ હેંગિંગ છે, દિવાલ પર ટકાવવા માટે. એમાં બે એવી સ્ટોરી છે. અને આમાં જે યુઝ થયું છે મટીરિયલ, આ ખીલીથી તમે કહેતા હતા, ખીલી. અને ખીલીથી આ છે, આ તંગ કહેવાય. હા, આ તંગ કહેવાય, ખીલીથી ગોતાય. અને આનો ઉપયોગ શું હોય? પહેલા તો ઊંટ ઉપર જયારે જાન જાતિ શણગારવામાં આવતું ને, ત્યારે આ ઊંટ શણગારવા માટે છે. હવે ઊંટ ઓછા થઈ ગયા, એટલે હવે લોકો તો વોલ હેંગિંગ તરીકે દિવાલો ટંગાવવા માટે ખરીદે છે. ટૂંકમાં સુશોભન માટે. દોસ્તો એક એક વસ્તુ એમને એમ કહેવાય કે બનાવેલી છે જાતે. તમે જોઈ શકો છો. આ ચરખા આ 100 વર્ષના જૂના ચરખા છે, હજી અમે સાચવી રાખ્યા છે. જી, 100 વર્ષ જૂના ચરખા. જી. વાહ વાહ. આ બાજુ દોસ્તો ખરેખર તમે અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે. ને આ બધું તમે જુઓ, બધું જાતે બનાવેલું છે. ને આમાં તમે મશીનરી શું, તમે આ મશીન શું કરી લખ્યો? હસ્તકલા છે, આ સદીઓ જૂની કલા છે ભાઈ. આપણે મનના વિચારો એની અંદર એમ કહેવાય કે આપણે ઉમેરવાના હોય ત્યારે તમે જોઈ શકો છો બધું. અને હજુ તો સામતભાઈનું ઘર મારે તમને દેખાડવું છે ભાઈ. હા, એવું જબરદસ્ત ઘર છે. તમે કહેશો કે ખરેખર આ જમાનામાં આવા ઉત્કૃષ્ટ વિચારો, અને હું હોય કે કોઈ પણ હોય ભાઈ, આપણે ભાઈ ઘણીવાર સંસ્કૃતિને બચાવવાની વાતો કરીએ, પણ એ પ્રમાણે જીવવું ખરેખર અઘરું થઈ જતું હોય છે. ત્યારે સામતભાઈ જે છે એ મુઠ્ઠી ઉછેરા માનવી છે, અને બહુ મળતાવડા માનવી છે. પણ એમનું ઘર તમે જોશો ભાઈ, એમના શોખ તમે જોઈશો, ખરેખર એ પ્રમાણે જીવે છે આખો પરિવાર. એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આવો સામતભાઈ. જી જી. સામતભાઈ જે રહ્યા ને એ અહીંયા પણ હોય છે, અહીંયા એમના ભાઈ હોય છે મોટે ભાગે, અને સામે સામતભાઈ હોય છે બરાબર. એમાં સામતભાઈનું પણ હું તમને બતાવું. મોટા ભાઈ હમણાં હું તમારી પાસે આવું. હો, હા. મારા મિત્ર છે. ઘરમાં જો આ વસ્તુ મને પાછી વિશેષ ગમી, ચકલી ઘર. વાહ વાહ. આ તો કચ્છની ધરતી છે મારા વાલા. હા. આવો. સામતભાઈનું એમ કહેવાય કે સામે કામ હોય, એના પહેલા હું સામતભાઈનું ઘર જોવા લઈ જઈશ. દોસ્તો તમે દંગ રહી જશો. આવો સામતભાઈ. જી. અરે મારા વાલા.
આમ તમે જુઓ તો ખરા મહેમાનોને માન દલ ભરીને દીધા જ નહીં, એ મેળી નહીં વહાણ, પણ સાચું હોરટીઓ ભણે. પણ એમ કહેવાય કે સામતભાઈના આવકારાને કોઈ ન પહોંચે, એમના પ્રેમને કોઈ ન પહોંચે. આ બધું જુઓ, એમના ઘર એકદમ ભાતીગળ દેશી. અને ખાસ કરી આપણે ઘરમાં જ્યારે એન્ટ્રી લઈશું ને ભાઈ, અંદર આવો સામતભાઈ જી. અહીંયા પણ ચરખો છે, જેમ ગાંધીજી રાખતા. આ ચરખો કેટલા વર્ષ જૂનો છે? 100 વર્ષ જૂનો છે સર. 100 વર્ષ જૂનો છે. જી. અને દોસ્તો તમને જાણીને આશ્ચર્ય થશે, સામતભાઈ તમે કહેતા કે તમે ટીવી નથી જોયું, મેચ નથી જોયું, તમારા ઘરે ચા પાણી સુધીની કોઈ વ્યસનની કોઈ વાત નહીં. મને 35 વર્ષ થયા, મારા બાપુજીને 58 વર્ષ થયા. મારા બાપુજી ચાય નથી પીધી ને મેં ચાય નથી પીધી. મારા 3 છોકરા છે, 1 છોકરી છે. અમારા ઘરમાં મહેમાન આવે તો ચાય બને. બરાબર. અમે ચાય નથી પીતા. મટન નહીં, દારૂ નહીં, જુગાર નહીં, ટીવી નહીં, ગુટકા નહીં, કોઈ વ્યસન જ નથી. જુગાર નહીં, કોઈ જાતનું, ઓનલી નેચરલ લાઈફ. અને હું પોતે અભણ છું અને મારા ઘરમાં પણ ટીવી નથી. અમે સાદું જીવન જીવીએ છીએ. એટલી જબરદસ્ત દોસ્તો એમની પાસે કળા છે. દેખાડો પેલી કેસેટો દેખાડો. હાજી. હા, એક ટેપનો શોખ છે. ટેપનો શોખ છે જી. એ રહ્યા જૂની. અને આ બધી સીડીઓ રહે ને હાલની તારીખમાં એક્ટિવ છે બધી. જી. બધી ચાલુ છે. બધી ચાલુ છે, ટેપ ચાલુ છે, બધી ચાલુ છે. અને જુઓ દોસ્તો, આ ટેપ જૂના અને બધી જગ્યાએ ટેપ મૂકેલા છે એમને. જુઓ સામતભાઈને ખરેખર મળીએ તો મજા જ આવે રાખે. અરે વાહ 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 વાહ, કચ્છ ધરણી, વાહ વાહ વાહ. આવો આ બાજુ આવો જી. દોસ્તો એના સિવાય આ તમે જુઓ પેલું ખાંડણીયું છે, મરચું કે વગેરે વગેરે ખાંડવા માટે. પછી હા, આ દોસ્તો મરચા કે ધાણા કૂટવા માટે. વાહ 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 વાહ. સામતભાઈ તો સામતભાઈ છે ભાઈ. અને આ તમે આ શું છે? આ મંજીરું કહેવાય. હા. આ પણ જૂનું છે મંજીરું. ખોલો તો. જી. બધું આ વાહ વાહ લેડીઝ ભરત ને બીજું ભરતા હોય, આમાં બધા દોરા અને બીજું બધું ભરતું બરોબર. હા હા, વાહ વાહ, વાંધો નહીં. દોસ્તો આ તમે જુઓ સરસ મજાનું બધું આ કચ્છની બધી બનાવટ. ખરેખર આપણે સામતભાઈના ઘરે છીએ. અને ખાસ કરી સામતભાઈ આ બધી વસ્તુ શું છે, બધા પાત્રો? આને આ માટીની છે અને સણક કહેવાય. અત્યારે જમાનામાં બધું આ કેમિકલ વાળું વાસણ બન્યું છે. આ બધી દેશી છે, એમાં કોઈ નુકસાન ન કરે. આમાં ખીચડી કે રોટલા બધું આમાં અમે આજની તારીખમાં આમાં ખાઈએ છીએ. હજુ તમે ખાવ છો? જી, હું આમાં ખીચડી ખાઉં છું. વાહ 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 વાહ, જોરદાર. દોસ્તો અહીંયા પણ તમે જુઓ આ સરસ મજાના ગ્લાસ, ઊંટ. જી. રેડિયો, હજી રેડિયો પર ચાલુ છે. રેડિયો ચાલુ છે. જી જી. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ટેપ. ગજબ ગજબ. સામતભાઈ તો સામતભાઈ. અને હવે એમના ઘરે જે હું તમને અમુક વસ્તુ દેખાડો. આવો દેખાડો સામતભાઈ. આવો સર, આવો બધા અમારા ઝૂંપડે. દસ્તો હાથમાં લીધો છે હો પણ તમે. હવે સામતભાઈને જુઓ દોસ્તો, આ ખરેખર આપણે સિતાર કઈ, તંબુર કઈ, બરાબર છે. તમે જોઈ શકો છો એમના ઘરે જે રાખ્યું છે મારા વાલા, આ ઢોલકી છે, આ હા હા, કરતાલ છે. તમે જુઓ એમના ઘરના બધા ખરેખર એમના શોખ જુદા છે, એમનો આનંદ જુદો છે. અને ખાસ કરી એમને આ ચેક મળ્યો છે, તમે જુઓ 1 લાખ રૂપિયા પૂરા, બરાબર ને? જી. 2018માં ગુજરાત રાજ્યનો સ્ટેટ એવોર્ડ યુવા કારીગર તરીકે શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે મને. વાહ એનો ચેક છે. વાહ ભાઈ વાહ. આવો સામતભાઈ. જી. હવે તમારું જે કામ જે છે એમને દેખાડો. જી સર. સામતભાઈ જે કામ કરે છે ને દોસ્તો, આપણે હવે એ જોવાનું છે. સામતભાઈ તો સામતભાઈ છે મારો વાલા. સરસ સરસ દોસ્તો, તમે જુઓ ઢોલિયા ઢાળાલા ઉપર ગોદડા ભાઈ, રંગબેરંગી ભાઈ ભાઈ. અહીંયા સામતભાઈ કામ કરે. વાહ વાહ. આવો સામતભાઈ આવો. જી. વાહ. સરસ. તમારું નામ શું છે મોટા ભાઈ? મારું નામ સાધુ બરવાડા. સરસ સરસ સરસ. વાહ ભાઈ વાહ. સામતભાઈ આ બધા સાધનો શું કહેવાય? કેમ કે આ તો વર્ષોથી છે, પણ આમાં તો કોઈ મશીનરી આવે નહીં. જી. હા હા. આને ઘોડી કહેવાય. હા હા. આ બંગારો. બંગારો. આને હાથો કહેવાય. આ વણા તાણું કહેવાય. અને આ વાણું છે, એને તારને બેસાડવા માટે હાથો કહેવાય. ટૂંકમાં એને મજબૂત કરવા માટે. મજબૂત કરવા માટે. જી જી. અને દોસ્તો વિશેષ વાત એ છે
કે આ જે ડિઝાઇન બની રહી છે ને એ જે વસ્તુ બને છે મટીરિયલ એની પાછળની ડિઝાઇન છે, સમજો તો અહીંયાથી આ વસ્તુ બને એટલે ડિઝાઇન તો પાછળ તૈયાર થતી હશે. તમે વિચારો તો ખરા કેટલી જબરદસ્ત કળા છે આ. અને આમાં એક પણ દોરો આડોવળો થયો એટલે આખું તમારું પેલું ફેલ જાય ને. જી ફેલ જાય, પણ એ વસ્તુ શક્ય જ છે જ નહીં. ના બને, અમારા રામ પર દોસ્તો તમે જોઈ શકો છો આ કળા કારીગરી. અને ખરેખર સામતભાઈ જે છે એ બધું એમ કહેવાય કે સામતભાઈ વિદેશ ગયા તમે? ના હું નથી ગયો. કેદી જવાનું વિદેશ? તમે આમ પણ ઇન્ડિયા લેવલે બધા તમારા એક્ઝિબિશન થતા હશે ને? ભારતમાં બધા જગ્યાએ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ. તમે એમ કેતા હું અભણ માણસ છું, બરાબર છે. આમાં ભણેલા શું કરે કયો? હાલો, જે માણસ જે કળા મળી છે બરાબર છે એને ખમતીથી કરે છે, એને એમ કહેવાય કે વફાદારીથી કરે છે, તો એનો મતલબ જ એ થયો કે એ શિક્ષિત છે. વાહ ભાઈ વાહ. અભણ છે એટલે હજી આ ઝૂંપડામાં ના 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 એવું નથી. સામતભાઈ છે મારા વાલા, કચ્છની ધરતીનું ઘરેણું છે. કચ્છની ધરતીને એમને આગવી એક ઓળખ અપાવેલી છે. અહીંયાથી પેલું કરવાનું ને હું? હા જી, આ ઉભરો છે, આના ઉપર આ જે છડો છે ને કઈ રીતના આવી રીતે. હા અચ્છા, જુદા જુદા જે રંગના હોય જી એ એના આ ઉભરો કહેવાય. ઉભરા ઉપર આ છડો, એને છડો કહેવાય. હા, એ પેલા ઘેટાનો ઊનનો તૈયાર થાય પછી વ્હાઈટ કલરનો હોય, હા, એમાં મેં ડાઈ કરી. અચ્છા, આ ડાઈ કરીને આ બનાવ્યો છે. હમ. આ લાકડાના છોડામાંથી ડાઈ કરેલો છે, વનસ્પતિમાંથી કલર કરેલો છે. પછી આ ઉભરા ઉપર આવી રીતે આ બનાવવાનું હોય. હા હા, સમજી ને સમજી. પછી વિવિંગ. હા હા, ઉપર પણ તમે દોસ્તો જોઈ શકો છો બધા તાકાઓ. આવો આવો, કઈ વાંધો નહીં. સામતભાઈ આવો અમારી સાથે. જી જી. અને સામતભાઈ તો અહીંયા જે નમૂના એમને બનાવ્યા છે ભાઈ, અક્કલ કામ નો કરે એવા આપણા. કેમ કે ઇન્ટરનેશનલ લેવલે ભાઈ ઓસ્ટ્રેલિયામાં એમના નમૂના મ્યુઝિયમમાં પડ્યા હોય, બરાબર છે. તો એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે ખરેખર એમનું કામ કેટલું ઉમદા હશે. વાહ વાહ. આવો સામતભાઈ. જી આવો મોટાભાઈ, તમે આવો. સર પીસ બહુ પ્યાવો તો બને ખરેખર બખાડો છે ખાસ લાગે. આવો આવો. હવે જે એમણે બનાવેલા અમુક નમૂના પણ હું તમને દેખાડું દોસ્તો. ખાસ કરીને વેચાણ માટે ઓર્ડર આવતા હોય ને ઘણી વાર. જી ઘણા ઓર્ડર આવતા હોય. હવે આપણે જે છે ને આવો જી દોસ્તો, સામતભાઈના ઘરે આ બધી કળા કારીગરી આપણે જોઈ. અને એના સિવાય સામતભાઈ તમે કહેતા બુક લખાણી, એ વિશેષ માહિતી આપો તો આપણા દર્શક મિત્રોને. જી, અમારું 2011માં ઓસ્ટ્રેલિયામાં એક્ઝિબિશન થયું છે. બરાબર. અમે જે કાર્પેટ, ખરડ કાર્પેટ જે વોલ હેંગિંગ બનાવ્યા હતા, એમાં 5 પીસ ઓસ્ટ્રેલિયાની સિડની મ્યુઝિયમમાં છે. બરાબર. ને અમારી આખી કાર્પેટની હિસ્ટ્રી એના ઉપર ઓસ્ટ્રેલિયામાં બુક બની છે. ઓહો હો હો, વાહ વાહ વાહ. અને એના સિવાય દેખાડો અમને આ બધું તમે. હાજી, રેડી કાર્પેટ છે. હા હા, અરે વાહ. આ બધું દોસ્તો તમે જુઓ, એમણે પોતાની મહેનતથી આ બધું બનાવવાનું. કેટલા મહિના લાગે કયો તો દર્શક મિત્રોને? જી, ડિઝાઇન પ્રમાણે ટાઈમ લાગે. હા, 1 ને 10 દિવસ, 15 દિવસ, મહિનો, જેવી ડિઝાઇન એ પ્રમાણે એમને ટાઈમ લાગે. ઓહો હો. આમ જુઓ તો દોસ્તો, એક વસ્તુની આ બધી. હા હા હા, વાહ. આ ઘેટાના ઊનમાંથી બધું. દોસ્તો આ કચ્છ છે, કચ્છની ધરતીની માલિપા તમે જોઈ શકો છો આ બધું. વાહ વાહ વાહ, ગજબ ગજબ. બધું હાથ બનાવટી હો, કોઈ મશીન નહીં. પણ તમે વિચાર કરો આમાં કેટલી ધીરજ અને કેટલો સમય એમણે પેલો કર્યો હશે. વાહ ભાઈ વાહ. હા હા હા, ગજબ ગજબ. અરે વાહ. હું તો જોઈને દંગ રહી ગયો ભાઈ. કેટલી આમાં મહેનત, અને પાછું બધું પરફેક્ટ. એમ એક પણ દોરો આડોવળો જાય. ઓહો હો હો, વાહ ભાઈ વાહ વાહ. સામતભાઈના ઘરે દોસ્તો આ બધી મજા તમે જુઓ તો ખરા. વાહ ભાઈ વાહ. સામતભાઈ કઈ ન ઘટે મારા વાલા. હા હા હા, મુઠ્ઠી ઉછેરા માનવી છે. આ કળાને સાચવવામાં એમની જિંદગી ધરબી દીધી મારા વાલા. અને વિશેષપણે આપણે આ તો અત્યારે આપણે સામતભાઈ તમે હજી તોય છતાંય થોડીક ફેસિલિટી હાલો કે આપણને વાહન વ્યવહાર આ તે બધું આપણને મળી રહે. અને સંચારના માધ્યમ થકી આપણી કળાને કોઈ 2 જણા ઓળખે. પણ તમારા બાપુજી અને એમાંય તમારા દાદાજી એમણે જે શ્રમ કર્યો હશે આ બાબતે, એ તો આપણે કલ્પના ન કરી શકીએ ને. એ તો અમારું મૂળ વતન કુરન ગામ છે. અચ્છા. ભુજથી 100 કિલોમીટર આગળ, લાસ્ટ પાકિસ્તાન બોર્ડર ઉપર છે. અમે 2001માં ભૂકંપ પાછળ આવ્યા છીએ. અચ્છા. મારા
બાપુજી ને દાદાજી જયારે કામ મારા બાપુજી વાત કરે છે કે મારા દાદાજી તો બહુ અતિ સંગ્રહ કર્યા છે પણ મારા બાપુજી કે અમે કુરનમાં જાડેજાઓ જે સોડા રહે છે એ ત્યારે ઊન બકરાને ઊન જે છે ને એ કાતીને એમને આપતા અમે એમને એ કાર્પેટ બનાવી આપતા ત્યારે પૈસાનો વ્યવહાર નતો નહીં અમને ધાન આપતા બરાબર બરાબર એવું સમય હતો એ પરિસ્થિતિમાં સંઘર્ષ કરી મારા બાપુજી આ કલામાં તો બહુ અતિ સંઘર્ષ કર્યો છે વાહ વાહ ત્યાં સુધી આ કલા અહીંયા સુધી પહોંચી છે વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો, ખરેખર મારી પાસે કોઈ શબ્દો નથી. તમે ખરેખર લાઈવ અહીંયા આવીને જુઓ ને ભાઈ તો તમને ખ્યાલ આવે. અને ખરેખર કચ્છની ધરતીના આ બધા ખરા કલાધરો છે, આપણે એમની નોંધ લેવી જોઈએ. તો સામતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મારા વાલા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ પ્રણામ. આપ પધાર્યા. અને દર્શક મિત્રોને શું કહેવા માંગો છો છેલ્લે? બસ અમારી કલા લોકો સુધી પહોંચે હા હા અને અમારી નાની જે પેઢી છે એ કામ કરે અને આ કલા લોકો સુધી પહોંચે અને કલા જીવંત રહે એ અમારી વાહ 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 વાહ.